દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર મેગા ડિમોલિશન ગઈકાલે દ્વારકામાં પણ શરૂ કરાયું છે મેગા ડિમોલિશન રૂક્ષ્મણી મંદિર રોડ પર ખારા તળાવ વિસ્તારમાં દબાણો દૂર કરવામાં આવ્યા દ્વારકા પ્રાંત અધિકારી અને એસપી નિતેશ પાંડેની અધ્યક્ષતામાં મીઠાપુર નજીક આરંભડામાં કામગીરી કરવામાં આવી દ્વારકાના ખારા તળાવનો સરકાર વિકાસ કરવા જઈ રહી છે અહીં લોકો માટે સુવિધા ઊભી કરાશે બેટ દ્વારકા અને ઓખામાં ધાર્મિક સ્થળો સહિતના દબાણો ઉપર બુલડોઝર ફેરવી દેવાયું છે અત્યાર સુધીમાં કુલ 525 દબાણો દૂર કરવામાં આવ્યા 73 કરોડ 55 લાખની કિંમતની જમીનો અહીં ખુલ્લી કરાઈ છે। हमने लोगों के साथ बैठ के यहाँ पे जन सुनवाई की है और उसके बाद ये डिसीजन लिया गया है कि यहाँ पर जो इलीगल स्ट्रक्चर है उसको तोड़ा जाएगा। गवर्नमेंट ऑफ इंडिया की अमृत 2 स्कीम जो है, जो वाटर रिजुनवेशन की तरफ काफ़ी कार्रवाई करती है, उस स्कीम के अंदर इस एरिया का इस्तेमाल होना है, जिससे कि द्वारका के लोगों को पीने का पानी और साफ़ पानी जो सेग्रीगेट किया जाता है उसका अच्छी तरह से इस्तेमाल करने का फ़ायदा आने वाले कुछ टाइम में होगा।